જામનગર શહેરમાં તળાવની પાળે આવેલા જિલ્લા પુસ્તકાલય ખાતે આજથી 1.5 વર્ષ પહેલા ખૂબ જ તોતિંગ ખર્ચથી સમગ્ર પુસ્તકાલયનું રિનોવેશન અને નવીનીકરણ કરવામાં આવ્યું હતું। જો કે હાલમાં પુસ્તકાલય ખાતે અભ્યાસનું વાંચન કરવા આવતા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોની ફરિયાદ એવી છે કે વાંચન વિભાગ તેમજ મહિલા ટોયલેટ સહિતના વિભાગોમાં લાઇટોની તકલીફ છે। મોટાભાગની લાઇટ ડીમ ફૂલ થાય છે, અમુક લાઇટ બંધ થઈ જાય છે, જેને કારણે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને વાંચનમાં તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓએ આ તકલીફ અંગે 3 વખત ગ્રંથપાલને પણ રજૂઆત કરી છે। મૌખિક ઉપરાંત લેખિત રજૂઆત છતાં પણ લાઇબ્રેરી સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની આ તકલીફ અંગે કોઈ દરકાર લેવામાં આવતી ન હોવાનો રોષ વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો છે। આ વિદ્યાર્થીઓ પૈકી જિજ્ઞાબેન સાગઠિયા નામના એક છાત્રાએ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। છેલ્લા 1.5 વર્ષથી અહીંયા જામનગર જિલ્લા લાઇબ્રેરીમાં વાંચવા આવી છીએ। લગભગ છેલ્લા 2-3 મહિના થયા લેડીઝ વિભાગની જે આગળના રોની લાઇટ છે ને, એ લગભગ 2-3 વિભાગ થયા 2-3 મહિના થયા બંધ પડેલી છે, અને લગભગ 20 મહિના થયા છે ને આખા રોની લાઇટ છે ને લબક ઝબક થાય છે। એના લીધે છે ને જેને ચશ્મા હોય એની આંખો ખેંચાય છે, આગળ અમને આમ વાંચવામાં પડછાયા પડે છે અને છે ને અમને તકલીફ પડે છે। અને જે લાઇબ્રેરીની અંદર જે મહિલા વોશરૂમ આવેલું છે ને, એની એકેય લાઇટ ચાલુ નથી, એક જ લાઇટ ચાલુ છે, એ લબક ઝબક થાય છે। એટલે અમારી માંગ એવી છે કે વહેલામાં વહેલી તકે છે ને આ લાઇબ્રેરી છે ને, લાઇબ્રેરીની જે લાઇટો છે ને એ રિપેર કરવામાં આવે। અમે ગ્રંથપાલસિંહને 1-2 વાર મૌખિકમાં કીધેલું છે, 1 વાર લેખિતમાં કીધેલું છે, એ અમને આશ્વાસન આપે છે કે હા થઈ જશે। પણ અમારી માંગણી એવી છે કે આ સમસ્યા છે એને વહેલામાં વહેલી તકે આનું નિવારણ લાવવામાં આવે।